ડિજિટલ માર્કેટિંગ એજન્સીઝની જરૂરિયાત કેટલી છે? It's already done. It happened 2 years back. This is from 2005 to 2012. યાદ રહી ગયો તો ભૂલશે નહીં. સપોઝ આઈ એમ રનિંગ અ બિઝનેસ, હું ChatGPT ને કમાન્ડ આપું કે તું મારા માટે સ્ટ્રેટેજી બનાવી દે. 3 કલાકનો ટાઈમ છે, આખું પેપર લખું, તમને પેજ નંબર જ નથી ખબર ક્યાં છે, શોધતા રહેશો. કે ChatGPT મને કહી દેશે કે ભાઈ બિરયાની કેમ બને, પણ બિરયાની નહીં બનાવી આપે. ઇલોન મસ્ક ખાલી ગાડી બનાવીને બેસીને જ જતો ઘરે, એ બહાર ગાડી કે જે પણ રોકેટ નહીં તો કંઈ પણ બનાવતો જ રહે છે. ઇન્ડિયામાં સ્ટાર્ટઅપ્સ કેમ ફેલ થઈ રહ્યા છે? વોટ ઇઝ ધ રીઝન યુ થિંક? વેલકમ ફ્રેન્ડ્સ. આજના આપણા ગેસ્ટ છે અમિતભાઈ કોઠારી. હી ઇઝ અ ફાઉન્ડર ઓફ ક્રેઝવાટિક પ્રાઇવેટ લિમિટેડ અને ડિજિટલ માર્કેટિંગ એજન્સી રન કરે છે છેલ્લા 15 વર્ષથી. વેલકમ અમિતભાઈ. થેન્ક યુ. કેમ છો? એકદમ મજામાં. સેટરડેના દિવસે બોલાવ્યો છે તો રંગીલો બનીને આવ્યો છું. બહુ સરસ અમિતભાઈ. બોલે. કેવું ચાલે છે બિઝનેસ અમિતભાઈ? સો ડિજિટલ માર્કેટિંગ એઝ અ બિઝનેસ પૂછો કે ઓવરઓલ માર્કેટિંગ બહુ બધું વસ્તુમાં અમે લોકો છે એઝ ક્રેઝવાટિક. તો બિઝનેસ તો જોરદાર છે. ક્લાયન્ટ્સ બધાને વેબસાઇટ જોઈએ છે, બધાને કોન્ટેન્ટ જોઈએ છે, બધાને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, લિંક્ડઇન ક્યાંય તો જવું છે, રાઈટ? જેમ આપણે બધા બહુ ને હવે પોડકાસ્ટ જોઈએ છે. યા તો બિઝનેસ ઇઝ બૂમિંગ. અમિતભાઈ, તમારી કંપનીનું નામ ક્રેઝવાટિક એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ નામ છે યાર. રાઈટ? યસ. શું કઈ રીતે તમે આ નામ વિચાર્યું? નામ એક્ઝેક્ટલી ક્રેઝવાટિક નહોતું વિચાર્યું. જ્યારે હું સિટી બેંકથી મૂવ આઉટ થયો એન્ડ આઈ વોન્ટેડ ટુ સ્ટાર્ટ અ બિઝનેસ, તો ડિજિટલ માર્કેટિંગ મેં ત્યાં જોયું. સિટી બેંકમાં યુએસમાં ડિજિટલ માર્કેટિંગ વાવ ચાલી રહ્યું હતું. અને કેમ કે હું સિટી બેંક એ ટાઈમ પર બહુ અલગ લેવલ માર્કેટિંગ કરી રહી હતી, તો મેં ત્યાં લાઈવ જોઈ શક્યો કે કેવી રીતે એ લોકો માર્કેટ કરે છે, એડ્સ રન કરે છે. એના વજહથી કોલ્સ વધે, કોલ્સના થ્રુ કન્વર્ઝન વધે. ઓકે. સો એ મેં આખું પ્રોસેસ જોયું કેમ કે આઈ વોઝ ઇન ઇટ. આઈ વોઝ અ ટ્રેનર એઝ વેલ એઝ અ ટીમ લીડર ઇન સિટી બેંક ફોર અ યુએસ બેઝ પ્રોસેસ. કયા વર્ષની વાત છે? ધીસ ઇઝ ફ્રોમ 2005 ટુ 2012. ઓકે. સો એ લોકોએ 2008માં આ ચાલુ કર્યું અને મેં 2 થી 4 વર્ષ એ લોકોના અંડર શીખો કેમ કે દેટ વોઝ માય જોબ એઝ અ ઓપરેશન્સ એન્ડ ટીમ લીડર દેર એટ દેટ ટાઈમ કે કોલ વોલ્યુમ વધી જવાના છે. તો હું પૂછતો હતો શું થયું, એવું અલગ શું થયું, કેમ કે અમને આન્સર્સ રેડી રાખવા પડે ને કે કયા ટાઈપના ક્વેશ્ચન આવવાના છે, અમે ફટાફટ આન્સર્સ આપશું. કોલ વોલ્યુમ બહુ હાઈ છે તો ફટાફટ કોલ્સ ખતમ કરવા પડશે. તો શું થયું એવું? તો એ લોકોએ નહીં, એડ્સ રન કર્યા છે, ઓફર આપી છે, ઓફરનું આ ઇન્ફોર્મેશન છે, ફટાફટ ઓફર આપવાની, નેક્સ્ટ કોલ. 800 લોકો એક ટાઈમ પર લોગિન થતા હતા. પર પર્સન 120 to 130 કોલ્સ એવરી સિંગલ ડે. વેરી હાઈ કોલ વોલ્યુમ. સો ત્યાં હું શીખો કે યુ નો હાઉ ડિજિટલ વર્ક્સ. તો જ્યારે મને સ્ટાર્ટ કરવું હતું, મેં ઇન્ડિયા માર્કેટ જોયું. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ અ ફ્યુ ઓફ માય ઓન ફેમિલી મેમ્બર્સ કે તમે શું કરી રહ્યા છો ડિજિટલમાં. અને ખબર પડી, આઈ મીન ધીસ ઇઝ 2012 આઈ એમ ટોકિંગ અબાઉટ, બટ આજ સુધી પ્રોબ્લેમ સ્ટીલ સેમ છે કે એબ્સોલ્યુટલી બ્રેનલેસ, નો માર્કેટિંગ સ્ટ્રેટેજી, નો ટેક્ટિક્સ, બસ કંઈક કરવું છે બોલીને ચાલ્યા પડે છે. સો કમિંગ બેક ટુ ધ નેમ, કે ગ્રોથ આઈડલી મને નામ જોતું હતું ગ્રોથ પ્રિડિક્શન. કેમ કે સિટી બેંકમાં અમે લોકો ડેટા પર રમતા હતા બધું. કસ્ટમર બેઝ કેટલું છે, એડ્સ કેટલા લોકોને દેખાડી છે, કેટલા એક્સપેક્ટેડ છે કોલ્સ આવવાના, એ કોલ્સમાંથી કન્વર્ઝન કેટલા એક્સપેક્ટ થશે. એટલે 2012માં તમે એમ કહો છો કે ત્યારે ડેટા ડ્રીવન બિઝનેસ? 2012માં તો મેં ચાલુ કર્યું. યા 2008માં ડેટા ડ્રીવન ઇનસાઇટ્સ કે ડિસિઝન મેકિંગ હતું. ઇઝ વોટ આઈ અન્ડરસ્ટુડ. ઇટ વોઝ ડન ઇવન બિફોર દેટ. ઓકે. 2008માં મારી આંખ ખુલી, હું જરા મેચ્યોર થયો કેમ કે હું ત્યારે મેનેજર બની ગયો તો મને ટીમ સંભાળવી હતી.
તો મેનેજર પ્લસ આઈ વોઝ ઇન ટુ ટ્રેનિંગ, તો 800 લોકોની રીટ્રેનિંગ કરવી પડે. નવું પ્રોડક્ટ છે, નવું ઓફર છે, વી હેડ ટુ ક્વિકલી ડુ રીટ્રેનિંગ ઓફ 800 પીપલ ઇન અ બેચ ઓફ 20. ઓકે રાઈટ. તો જ્યારે એટલું મોટું આવે તો હું ક્વેશ્ચન પૂછવા માંડ્યો કે અચાનક શું થઈ ગયું, કેમ કે બહુ વાર ચેન્જીસ આવતા હતા, બટ દે ગીવ અસ ટાઈમ કે 6 મહિના છે, નવું કમ્પ્લાયન્સ આવ્યું છે, ટ્રેન દેમ. 2008માં અચાનક એવું કે એક હપ્તામાં 800 લોકોને ટ્રેન કરવા છે, એન્ડ ત્યારે 12 થી 14 ટ્રેનર્સ હતા અમારા અંડર. તો વી હેડ ટુ ડુ ઇટ વેરી ફાસ્ટ. એન્ડ ત્યારે હું ક્વેશ્ચન પૂછવા માંડ્યો કે આવું કેમ થાય છે. દેટ્સ વેન ઇટ હિટ મી કે ઓકે ધ પ્રોસેસ જે મેં કીધું, એડ્સ આ એરિયામાં એડ રન થવાની જ, પોપ્યુલેશન 3 કરોડનો છે, ટાર્ગેટ 1 કરોડનું છે, એમાંથી અમને 10 લાખ કોલ આવવાના છે, 10 લાખમાંથી એક્સપેક્ટેડ છે કે 1 લાખ હા પાડશે ફ્રી ટ્રાયલ માટે, 10,000 લોકો કન્વર્ટ થશે, 5નું પાછું કેન્સલેશન થશે બિકોઝ દે હેવ અ 30-day ટ્રાયલ ફોર એવરીથિંગ. 5,000 જે બચશે એ લોકોને ફૂલ યરમાં શું સર્વિસ દેવાની છે. આઈ મીન આઈ વોઝ બ્લોન અવે એન્ડ આઈ થોટ ઇન્ડિયા માર્કેટ પણ એવી રીતે જ ચાલતું હશે. ટિલ ધ ટાઈમ 2012માં આઈ ડિસાઇડેડ ટુ સ્ટાર્ટ ઓન માય ઓન એન્ડ રિયલાઇઝડ એવું કોઈ સોચતું જ નથી. શું સોચે હું એડ રન કરીશ, મને સેલ થવું જોઈએ, વચલો પ્રોસેસ ગાયબ. સો વચલો પ્રોસેસ શું છે? યુ હેવ ટુ લુક એટ ડેટા કે કેટલા લોકોને ટાર્ગેટ કરવું છે, ક્યાં ટાર્ગેટ કરવું છે, રાઈટ. તો કમિંગ બેક ટુ ધ નેમ ઇઝ ગ્રોથ પ્રિડિક્શન. દેટ ઇઝ ધ મિનિંગ ઓફ Cresvatic. Why growth prediction? Because digital is the only space, as of now, it is changing with technology, but as of now, digital is the only place જ્યાં તમને હર તરહની ડેટા ખબર પડશે. કેટલા લોકો વેબસાઇટ પર આવ્યા, ક્યાંથી આવ્યા, કયા એજ ગ્રુપના આવ્યા, કયા પેજ પર ગયા, કયું તમારું સર્વિસ પ્રોડક્ટ એ લોકોએ જોયું અને પછી ક્યારે નીકળી ગયા, રાઈટ. તો દેટ ઇઝ ડેટા. તો અગર માનતા હો શું કહેવાય આપણે હાથની રેખાઓ જોઈને તમે ભવિષ્ય પૂછો, મની કંટ્રોલ પર જઈને તમે ડેટા જો ને તમે શેર માર્કેટનું કે કયું શેર લેવું, સેમ વે ઇવન ડિજિટલ માર્કેટિંગ ઇઝ ડેટા ડ્રિવન, રાઈટ. સો ગ્રોથ પ્રિડિક્શન મીન તમારી ગ્રોથ થશે ઇફ યુ પ્રિડિક્ટ રાઇટ. પ્રિડિક્ટ ઓન વોટ બેસિસ? ઓન ધ બેસિસ ઓફ યોર કરંટ એન્ડ પાસ્ટ ડેટા you can decide what is going to happen in future. Okay. And fortunately even Google gives you predictive data. તો हमने નામ જોતું હતું growth prediction, but domain બહુ મોંઘું હતું. તો લાઈક મને ડોમેનમાં પૈસા એટલું નાખવું નથી. એન્ડ એટ ધ સેમ ટાઈમ જે મારા પાર્ટનર છે મિસ્ટર સુશીલ બાપટ, ઓફકોર્સ ધ આઈડિયા ઇઝ ઓલવેઝ ટુ ગો ગ્લોબલ. સો ધ આઈડિયા વોઝ કે સેકન્ડ લાર્જેસ્ટ સ્પોકન લેંગ્વેજ ઇન ધ વર્લ્ડ ઇઝ સ્પેનિશ. Okay. And he travels a lot for the other part of business. So Cresco means growth in Spanish. So એને અમે લોકોએ ક્રેસ કરી દીધું. I am very much connected to Indian roots. Love Sanskrit. Vatic in Sanskrit means prediction. Okay. So growth prediction. અને તું domain easy, cheapest rate, trademark easy. કોઈ આ નામ લેવાનું નથી. Right? So that ways it worked out well. Very difficult to pronounce. Catchy word actually. Remember, યાદ રહી જાય એવો વર્ડ છે Cresvatic. બહુ ડિફિકલ્ટ છે યાદ રાખવા માટે, પણ યાદ રહી ગયો તો ભૂલશે નહીં. વેરી નાઇસ. કેમ કે કોઈ ઇન્ડિયામાં તો અડધા લોકો એને પ્રનાઉન્સ જ નથી, ક્રેઝ, એ લોકોને બ્રેક ક્યાં કરવું ખબર, બીકોઝ ઇટ્સ નોટ અ રિયલ વર્ડ. તો જે યાદ રાખી ગયું એ યાદ રાખી લે જ, નહીં તો અમને સ્પેલિંગ આપવું પડે છે. So yeah, that's the meaning, growth prediction. Nice name. Straight to the point, અમિતભાઈ. આજના ચેટ જીપીટી અને એઆઈના ટાઈમમાં ડિજિટલ માર્કેટિંગ એજન્સીઝની જરૂરિયાત કેટલી પડે? મતલબ કે મારું બિઝનેસ હું રન કરું છું. Okay, in that way. Suppose I am running a business. હું ચેટ જીપીટીને કમાન્ડ આપું કે તું મારા માટે સ્ટ્રેટેજી બનાવી દે, રાઈટ. બરાબર છે. એબ્સોલ્યુટલી. Then why I need to come to you guys? Well, it depends કે in India, first of all, most companies તમારા માધ્યમથી આઈ હોપ આઈ વિલ રીચ જેટલા બિઝનેસમેન છે. એક મિનિટ અમિતભાઈ, સોરી ટુ ઇન્ટરપ્ટ. નો પ્રોબ્લેમ. આ મારો સવાલ નથી, ઇટ્સ અ જનરલ ક્વેશ્ચન. Absolutely, yes. મારો પોતાનો નથી. નહીં, બટ ઇટ ઇઝ ધ રાઈટ ક્વેશ્ચન. મારા અને જેવા એનો ઘણા આન્સર જરા લાંબો છે. મારા જેવા ઘણા લોકોને એવું લાગે છે કે હવે એઆઈ જ આવી ગયું છે તો હું શું કામ કોઈ ડિજિટલ માર્કેટિંગ એજન્સીને હાયર કરું? બરાબર છે. હું એના પર જ બધું કરી લઉં ને. એબ્સોલ્યુટલી. અને એ થઈ પણ રહ્યું છે ઓલરેડી.
It's already done. It happened 2 years back, ઓકે right? November 23 something that this was launched. November or 22, I think. ભૂલી ગયો year. ChatGPT was launched અને મને access મળ્યું 2 મહિના પછી because you had to apply for access. And for 120 products એક ક્લાયન્ટ માટેના 120 પ્રોડક્ટ્સનું અમે કોન્ટેન્ટનું કામ કરી રહ્યા હતા. 26 જાન્યુઆરીનો દિવસ હતો. હું ફ્રી હતો, છુટ્ટી હતી. સવારના એમ જ ઈમેલ ચેક કર્યું, મને ઈમેલ આવ્યું છે ChatGPT access has been granted. એટલે અરે વાહ, જોઈએ શું છે આ વસ્તુ. સવારના 7:30 મેં ઈમેલ જોયો હતો. 12:30 સેમ ડે વી વર ડન વિથ 120 પ્રોડક્ટ્સ કોન્ટેન્ટ. ઓકે 1 વાગે સુધી મને સમજમાં આવી ગયું હતું બોસ લાઈફ ઇઝ ગોના ચેન્જ. કેમ કે એ જ વસ્તુ અગર હું કોન્ટેન્ટ રાઇટર માટે વેઇટ કરત, એ એક પ્રોડક્ટ પર કોન્ટેન્ટ બનાવવા માટે મિનિમમ 2 દિવસ લગાડત વિથ પરમિટેશન કોમ્બિનેશન, SEO કીવર્ડ શોધો, સ્ટોરી બનાવો, વિલ ગો ફોર અપ્રુવલ, કે મજા ના આવી, રીવર્ક. તો હવે સમજો એક પ્રોડક્ટને 1 દિવસ પણ પકડો, 120 પ્રોડક્ટનો વરસ નીકળી ગયું. એ મને 4 કલાકમાં એ કામ કરી આપ્યું. કમિંગ બેક ટુ ક્વેશ્ચન કે આજે આ છે તો એજન્સીની જરૂરત શું છે? ઇટ્સ સિમ્પલ કે અગર તમારા પાસે ઇનહાઉસ ટીમ છે વિથ ધ રાઇટ બ્રાન્ડ મેનેજર્સ અને એક્ઝિક્યુશન, તમને આઈડિયા આપી દેશે, એને એક્ઝિક્યુટ પણ તો કરવું પડશે. તો તમે પૂછો કે વોટ ઇઝ માય ડિજિટલ માર્કેટિંગ સ્ટ્રેટેજી ફોર બિલ્ડિંગ અ બ્રાન્ડ ઇન સે ક્લોથિંગ બિઝનેસ, ઇન સારી બિઝનેસ, લેટ્સ સે, because it's a very very big market. It's coming back. Saris are coming back. What we got estimate only in South, it's 30,000 crore business only in South of India. So એ તમને આપી દેશે કે તમને ક્વેશ્ચન પણ પૂછશે. અગર તમે એને પ્રોમ્પ્ટ બરાબર દેશો કે મારું આ બિઝનેસ છે, મારું ઓબ્જેક્ટિવ શું છે અને મને આઉટકમ શું જોઈએ છે, મારું બજેટ શું છે, એન્ડ વોટ કાઇન્ડ ઓફ સ્ટોરી લાઇન્સ ડુ આઈ વોન્ટ. તમે આ બરાબર નાખશો તોય તમને બરાબર આન્સર આપશે, નહીં તો એ તો બહુ બધા ઓપ્શન આપશે. એ જેટલા જોઈએ એમાંથી ચૂઝ કયું કરવું કરીને પછી એનું વિડીયો બનાવવું છે કે સ્ટેટિક બનાવવું છે, કે તમને રીલ બનાવવા છે કે તમને હોર્ડિંગ્સ બનાવવા છે. એના માટે તમારા પાસે ઇનહાઉસ ટીમ છે, ગ્રેટ, તો યુ ડોન્ટ નીડ અ એજન્સી. પણ તમારી ઇનહાઉસ ટીમ નથી તો તમે હર સ્ટ્રેટેજી માટે એક ટાઈમ કે વર્ષમાં 2 કે 3 વાર સ્ટ્રેટેજી ચેન્જ થાય. ફોર મિડ સાઇઝ ટુ બિગ, સ્મોલર વન્સ હેવ ટુ કીપ ઇનોવેટિંગ. ઓકે, બટ ધ મિડ સાઇઝ કંપનીઝ શુડ સ્ટિક ટુ સ્ટ્રેટેજીસ. તો હવે તમે અગર એના માટે આખી ટીમ બેસાડી શકો છો અને તમને બહુ કોન્ટેન્ટ બનાવવું છે, then you don't need a agency. અચ્છા But you want project specific, કાં તો તમને ટીમ નથી બનાવી. I'll tell you why બહુ બધા ટીમ નથી બનાવી. કાં તો બનાવી છે and they failed miserably. તમે એડિટર લાવી આવશો, વિડીયોગ્રાફર લાવી આવશો, કોન્ટેન્ટ રાઇટર લાવી આવશો, કાં તો ચલો કોન્ટેન્ટ તો GPT આપશે, પણ એ કોન્ટેન્ટ ઇન્ડિયન વે, GPT ઇઝ અમેરિકન, એની મોસ્ટ ઓફ ધ ભાષા, વે ઓફ ટોકિંગ ઇઝ સ્ટીલ વેરી અમેરિકન. એને થોડી તમારે ચેન્જ કરવી પડે તો એક કોન્ટેન્ટ રાઇટર લાગે. એન્ડ દેન ઓવરઓલ એક્ઝિક્યુશન, કે પોસ્ટ ક્યાં કરવું, અંદર શું લખવું, હેશટેગ શું નાખવા, એની ટ્રાન્ઝિશન, એડિટિંગમાં ટ્રાન્ઝિશન કેવી આપવી છે, રાઈટ, કયા એલિમેન્ટ યુઝ કરવા છે. આપણે આ પોડકાસ્ટ બનાવે તમને વચમાં આવે અને ફની કરી દેવું, કેમ કે મેં કંઈક આન્સર આવ્યો એમાં ક્વેક ક્વેક તમે જોયું હશે આજકાલ આવે છે, ટુ મેક ઇટ ફની. આવી કોણ સોચવાનું છે? અગર તમે કહેશો હર વસ્તુ જીપીટી કરવાની છે તો મતલબ પ્રોમ્પ્ટ એન્જિનિયર જે વર્ડ એ લોકોએ ઇજાદ કર્યો છે એને કોન્સ્ટન્ટલી પૂછવું પડશે. હવે શું થાય, તમે કોપી કરવા માટે તમને હું ડાયજેસ્ટ આપી દઉં, 3 કલાકનો ટાઈમ છે આખું પેપર લખવું, તમને પેજ નંબર જ નથી ખબર ક્યાં છે, શોધતા રહેશો, કેમ કે એટલું ડેટા છે. સો તમને એજન્સી લાગશે બિકોઝ જે ટીમ મેં કીધી, કોન્ટેન્ટ રાઇટર, એડિટર, 2 તરહના એડિટર હોય. એક નોર્મલ એડિટિંગ કરે વોઇસ અને બેકગ્રાઉન્ડની, એ કોઈ ટ્રાન્ઝિશન્સ આપે. પછી ગ્રાફિક ડિઝાઇનર હોય, કોન્ટેન્ટ રાઇટર હોય અને એક કોઓર્ડિનેટર હોય જે બધાને એકસાથે ચલાવતા રહે. પછી SEO છે, દેટ ઇઝ અ ડિફરન્ટ બોલ ગેમ ઓલ ટુગેધર. આ બધા તમે એમ્પ્લોય લઈ લેશો, એ લોકોને સંભાળશે કોણ? યુ વિલ નીડ અ હેડ. એ લોકોનું ગ્રોથ પ્લાન બનાવવું પડશે, રાઈટ. એઝ અ કંપની તમે એમ્પ્લોય લઈ લેશો તો ખાલી મહિને હા કામ કરો, વિડીયો બનાવો, ઘર જાઓ, ના, એનું ગ્રોથ પ્લાન રાખશે ને તમને. દે વોન્ટ અ ગ્રોથ, રાઈટ. તમે એક પ્રોડક્ટ અગર તમારી છે, લેટ્સ સે શર્ટિંગની, એક માણસ કેટલા વર્ષ શર્ટ્સના ઉપર કોન્ટેન્ટ બનાવતો રહેશે? એઝ અ હ્યુમન એને પણ છે ને કે હું હજુ કંઈક કરું, એને 1-1.5 વર્ષમાં લાગશે, એ છોડીને વહી જવાના છે. ઓકે, ડુ યુ હેવ અ ગ્રોથ પ્લાન ફોર હિમ, રાઈટ? સો એ કંપનીઝ માટે ડિફિકલ્ટ છે કરવું.
બટ જે કંપનીઝ માટે મલ્ટિપલ પ્રોડક્ટ્સ છે, મલ્ટિપલ બિઝનેસીસ છે, દે શુડ હેવ અ ઇન હાઉસ ટીમ બાય ઓલ મીન્સ. કેમ કે એજન્સી એ લોકોને મોંઘી પડશે. બટ વાય ડુ દે નીડ એજન્સી? ઇફ યુ ડોન્ટ વોન્ટ ઇન હાઉસ ટીમ, તમને એ લોકોના ગ્રોથ પ્લાન, એ લોકોનું અપ્રેઝલ, એ લોકોનું શું કહેવાય ઓલું ઇન્સ્યોરન્સ, એ લોકોનું પીએફ બધું જોવું પડશે. પ્લસ એ લોકોનું કામ કોઈને ઓડિટ કરવું પડશે. 7-8 જણનું મેં નામ લીધું, અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે, કે એક માણસ ઓડિટ કરી શકશે અને એ ઓડિટ બરાબર કરે છે કે નહીં એ કોણ જોવાવાળું છે. સો વેરી ડિફિકલ્ટ. દેટ્સ વાય એજન્ટ, કેમ કે આ અમારું ડેલી કામ છે. એટલે અમિતભાઈ તમારી વાત પરથી મને એવું જસ્ટ રિયલાઇઝ થાય છે કે ચેટ જીપીટી મને કહી દેશે કે ભાઈ બિરયાની કેમ બને, પણ બિરયાની નહીં બનાવી આપે. ફોર ધેટ આઈ નીડ અ મહારાજો યસ, શેફ, રાઈટ? એબ્સોલ્યુટલી, એબ્સોલ્યુટલી. તો સેમ રોલ એવી વસ્તુ થઈ શકે કે કદાચ દે વિલ હેલ્પ મી વિન ડિફાઇનિંગ ઓર ડિઝાઇનિંગ યસ, સ્ટ્રેટેજી, યસ. બટ એક્ઝિક્યુશનમાં ચેટ જીપીટી હેલ્પ નહીં નહીં શકે. કરી. કરેક્ટ. એ પણ એક લેવલ સુધી કરે છે હવે, નોટ જસ્ટ ચેટ જીપીટી, મલ્ટિપલ. મને ચેટ જીપીટી કીધું આ ટાઈપનો વિડીયો બનાવ, હું વીઓને પ્રોમ્પ્ટ આપી દઈશ, આ ટાઈપનો વિડીયો બનાવ. કરેક્ટ. બનાવી ક્યાંક આપશે. ને ક્યાંક અટકી જશે. અટકવાના તો છે જ. સો દેટ ઇઝ ધ રીઝન વી નીડ. એટલે મારા મગજમાં એક કન્ફ્યુઝન હતું જ ઓનેસ્ટલી, જે ક્લિયર થઈ ગયું. એટલે પહેલાના જમાનામાં કેમ ખબર હતી કે નોકિયાનો જ મોબાઈલ લેવાનો છે, કે આપણે XYZ બ્રાન્ડનું જ ટીવી લેતા હતા, રાઈટ? કે રેફ્રિજરેટર. બટ જેમ જેમ ઓપ્શન્સ વધી ગયા એમ પ્રોબ્લેમ બી વધી ગયા. યસ, યસ, એબ્સોલ્યુટલી. અને બીજું છે કે આઈ વર્કિંગ વિથ ક્લાયન્ટ્સ જેના ઇનહાઉસ પણ ટીમ છે, ઇન્ક્લુડિંગ હવે મોટા બ્રાન્ડ્સ છે, આઈ એમ અંડર NDA, એ લોકોની ઇનહાઉસ ટીમ છે, બટ દે સ્ટીલ આઉટસોર્સ ટુ અસ. કેમ કે નવા આઈડિયાઝ થોડા જોઈએ. શું થાય, ઇનહાઉસ ટીમ ટેકન ફોર ગ્રાન્ટેડ થઈ જાય, એ લોકો જરા અટકી જાય એક ટાઈમ પછી. પ્લસ એ લોકો ડિરેક્ટલી બોસીસ સાથે કામ કરતા હોય, એનું રિલેશનશિપ એ બોસ સાથે કેવું છે એના વજહથી ક્યારેક ક્યારેક કાં તો દે ગેટ બેટર ઓર દે ગેટ વર્સ. દે કમ ટુ એજન્સીઝ કે ભાઈ કુછ અલગ દો ઇસ ટાઈમ. અચ્છા. So companies use agencies as project also. Companies use agency as their second team also. In-house team સમજ્યા. અમે એવી રીતે જ કામ કરીએ કે મારા પાસે કોઈ ક્લાયન્ટ આવ્યું તો એને પૈસા પાછા આવવા જોઈએ. એ હિસાબ. યસ, ROI ઇઝ એબ્સોલ્યુટલી ઇમ્પોર્ટન્ટ. એના વગર ના થાય. બટ એના માટે આખું પ્રોસેસ છે. તો દેર ઇઝ નોટ જસ્ટ ધ એજન્સી. જેમ મેં તમને કીધું કે રાઇટ ફ્રોમ હું એડ રન કરીશ તો કોના માટે કેટલા કોલ આવશે, કાં તો લીડ આવશે, એ લીડને કેટલા લોકો, તમારા પાસે લોકો છે કોલ કરવા માટે? લોકો નથી. તમે લીડ હું 100 આપી દઈશ, પછી શું કરશો એ લીડનું? એકચ્યુઅલી તમારું કામ ડિજિટલ માર્કેટિંગ કરતા ડેટા સાયન્ટિસ્ટ જેવું થોડુંક વધારે લાગે. ઇટ ઇઝ લાઈક દેટ. ઇટ ઇઝ લાઈક દેટ. એન્ડ ઓફ ધ ડે એક્ટ્રેસ કે એક્ટર ખાલી એક્ટિંગ માટે નથી, એ લોકોને ઇમોશન્સ કાઢવા પડશે, મૂવી બન્યા પછી માર્કેટિંગ પણ કરવી પડશે, યુ નો ઇટ્સ અ ફૂલ જિંગપેંગ PR કરવું પડશે. ખાલી મૂવીમાં એક્ટિંગ કરીને ખતમ થઈ જાય એવું નથી. ઇલોન મસ્ક ખાલી ગાડી બનાવીને બેસીને જ જતો ઘરે. એ બહાર ગાડી કે જે પણ રોકેટ નહીં તો કંઈ પણ બનાવતો જ રહે છે. પણ એનું PR બધા કહે અરે ઇલોન મસ્ક ઇધર એડ રન કરતા હૈ. ઇલોન મસ્ક PR કરતા હૈ વિચ ઇઝ મોર એક્સપેન્સિવ દેન એડ્સ, વિચ આપણા ઇન્ડિયન્સને નથી સમજમાં આવતું. પ્રોબ્લેમ વિથ ઇન્ડિયા મને એવું લાગે છે ઇટ્સ નોટ અબાઉટ એજન્સી ઓર ઇન હાઉસ, ચેટ જીપીટી ઓર નો ચેટ જીપીટી. માર્કેટિંગ કરવાનું મન છે તમને? આજે કંઈ પણ થયું સૌથી પહેલાં માર્કેટિંગ બજેટ કટ. અરે માર્કેટિંગ જ બંધ કરી દેશો તો ઇન્ક્વાયરી કેવી રીતે તમારી સેલ્સ ટીમ? આજે હું પહોંચી જાઉં તમારા પાસે, હું કહું હા ક્રેઝવેટિક તમારા પાસે તમારા માટે વેબસાઇટ બનાવશે. કોણ ક્રેઝવેટિક? કોણ છું? ગૂગલ કરી, SEOમાં આવવાની, એડમાં આવવાની, ક્યાંય કંઈ દેખાતું નથી. સેલ્સ ગાય ઇઝ વીક. હી ઇઝ નોટ વીક, હિઝ પિચ ઇઝ નોટ વીક, પણ કોઈ જાણતું જ નથી ક્રેઝવેટિકને. ભાઈ કેમ લઉં? કેમ કે માર્કેટિંગ ના થઈ. બરાબર છે. તો એના વગર કેવી રીતે ચાલશે? પિયુષ પાંડે સાહેબ ગુજરી ગયા લાસ્ટ 2 વીક, આઈ થિંક 1 કે 2 વીક પહેલાં. તમે ક્યારેય જોયું છે કોઈને આટલું રિસ્પેક્ટ મળતા? આઈ મીન આઈ હેવ નોટ સીન ઇટ ફોર યર્સ સિરિયસલી ઇન એડવર્ટાઇઝિંગ વર્લ્ડ એટલીસ્ટ. આઈ મીન ઇટ્સ અમેઝિંગ. વાય? કેમ કે એના આઈડિયાઝ એવા હતા ને કે ચીપકી જાય. દેટ ઇઝ માર્કેટિંગ, દેટ ઇઝ એડવર્ટાઇઝિંગ એન્ડ માર્કેટિંગ. પણ ઇન્ડિયામાં આપણને સૌથી સસ્તામાં શું થાય કરી આપ. મને માર્જિન ફૂલ જોઈએ છે, મને માર્જિન પ્લસ, મારા માર્જિન પ્લસ ઉપર 30% મળવું જોઈએ. હું રિચ થઈ જવું જોઈએ. ક્વિક રિઝલ્ટ જોઈએ છે. ક્વિક પણ જોઈએ. ક્વિક ચાલશે, ક્વિક જોઈએ, ફાસ્ટ, લોંગ ટર્મ જે બધું ચાલશે, પણ સસ્તું જોઈએ. સસ્તા અને ટીકાવ. ફરશે મર્સિડીઝમાં, ફરવા જશે ગ્રીસ,
માર્કેટિંગ બજેટ એ લોકોનું મુંબઈ ફરવાનું નહીં હોય, પણ એક્સપેક્ટેશન માર્સ પહોંચવાના. દેટ ઇઝ વેર ધ ગેપ ઇઝ. તો એજન્સી યુઝ કરો કે ઇન હાઉસ કરો ઇઝ નોટ ધ પ્રોબ્લેમ. ચેટ જીપીટી યુઝ કરો કે તમે પરપ્લેક્સિટી યુઝ કરો, વીઓ યુઝ કરો, યુ વિલ નીડ ટુ હેવ પ્રોપર સ્ટ્રેટેજી. એનું એક્ઝિક્યુશન પછી એ લીડ કે સેલ સાથે ફોલોઅપ કેવી રીતે થવું જોઈએ એ બધું થાય ત્યારે જઈને ઇટ્સ અ કમ્પ્લીટ પેકેજ. ઓકે ઓકે. તો તમે તમારી એજન્સીમાં કેટલું AI નો યુઝ કરો છો? ઓલ દેટ મેં કીધું બે મહિના જ્યારે રિલીઝ થયું એના સેકન્ડ મંથમાં મને એક્સેસ મળી ગયું હતું ફોર્ચ્યુનેટલી. ટુડે વી આર યુઝિંગ AI એટ સ્કેલ. હવે અમને એ હેલ્પ કરે છે ફાસ્ટર આઉટકમ દેવા માટે. ઓકે. AI એવા પછી તમે સ્ટાફ રિડક્શન કર્યો કે વધાર્યો કે? વધારવાનો હતો, આઈ હેવ પોઝડ, કેમ કે મારું સેમ સ્ટાફ 3 ટાઈમ્સ મોર કામ કરી શકે છે હવે. અચ્છા. સો મેં કાઢ્યા નથી. આઈ એમ સ્ટીલ અ મિડ સાઇઝ કંપની અને એ હિસાબથી તો બિકોઝ મેં જોબ વર્ષો કર્યા છે. આઈ વોઝ 16 સમથિંગ જ્યારે મેં જોબ ચાલુ કરી. બાય ધ એજ ઓફ 21 આઈ વોઝ અ ટ્રેનર એન્ડ 24-25માં ઓપરેશન્સ હેડ કરી રહ્યો હતો ફોર MNCs. જ્યારે અને મેં ત્યાં જોયા છે લે ઓફ્સ શું હોય, જે આજે ચાલુ છે. ઓકે. મને એક ટાઈમ પર કરવું પડ્યું હતું કોવિડના ટાઈમે. ઇટ બ્રોક મી. આપણે નાના જ્યારે ચાલુ થાય તો એ ટીમ ઇઝ લાઈક અ ફેમિલી. કરેક્ટ. I mean, not really a family. Cliche not સાંભળવું. I don't want to sound like that. But નાની ટીમ છે તો વાતો વધારે થાય. આઈ નો પર્સનલ પ્રોબ્લેમ શું ચાલી રહ્યા છે તો એમાં કોઈને કાઢવું આપણને થાય એ વેરી ડિફિકલ્ટ. બટ AI હેલ્પ મી કે કાઢ્યા કરતાં આ જ માણસ હવે મને 5 આર્ટવર્ક કાં તો 5 વિડીયોઝ કાં તો 5 આઈડિયાઝ વધારે આપશે. મેક્સિમમ આઉટપુટ. મેક્સિમમ આઉટપુટ થશે. he or she will be faster. So fortunately, I didn't have to lay off anybody. In fact, I'm still hiring. ઓહ. કેમ કે there is lot of demand. હું ડિમાન્ડ પૂરી નથી કરી શકતો, એટલી ડિમાન્ડ છે. શું વાત છે? Yes. There are big companies like and this one because I was not onboarded, I can take their names. I'm not under NDA. Nature's Basket. I think it's Godrej. Z. Mayors, which is a UK-based company. I mean, these are big companies. Ilko Pandundi, I mean, I'm too small for them in that sense. Where I did get a Shimaro. Why I got rejected? Amount of work એટલું હતું કે I mean, rejected in the sense we both જ્યારે એના CMO સાથે વાત કરી રહ્યો હતો કે યાર મને દિવસના I mean, ટોટલ કંઈક 100 વિડીયોઝ એડિટ કરવા છે. મારા પાસે એટલા માણસ નથી. આઈ કેન હાયર બટ ઇટ વિલ ટેક ટાઈમ એન્ડ દે વોન્ટેડ ટુ ગો નાવ. અચ્છા. તો એ ખપત I mean, ડિમાન્ડ બહુ છે. ઇટ્સ હ્યુજ. ઇટ્સ વેરી હ્યુજ. ઇન્ડિયામાં આટલી એજન્સીઝ છે તો એ બધી મળી પણ જાય ને તો એ ડિમાન્ડ પૂરી નહીં કરી શક્યો. કેમ કે ઇટ્સ નોટ જસ્ટ કે વિડીયો જોઈએ, કોન્ટેન્ટ શું, સ્ટોરી શું, લુક શું, કેટલું બધું છે. કલર કોમ્બિનેશન બહુ બધું છે. અરે એમાં તો ગાંડા થઈ જાય. એમાં ફોન્ટ જાડું પતલું, મારો લોગો મોટો કરો, બહુ બધું છે એમાં. Homesh, you are coming from a technology or digital background, right? તો ઇન્ડિયામાં સ્ટાર્ટઅપ્સ કેમ ફેલ થઈ રહ્યા છે? વોટ ઇઝ ધ રીઝન યુ થિંક? ક્યાં આપણે માર ખાઈ જઈએ છીએ કે પાછળ છે વેસ્ટર્ન વર્લ્ડ કરતા? શું એવું આપણે કે આપણે ત્યાંની સિસ્ટમ જ એવી રીતે બાય ડિફોલ્ટ ડિઝાઇન થયેલી છે કે ફેલિયર માટે? What do you think? No, I will not put it on the system. System India શું, US શું, કરપ્શન બધે છે. સિસ્ટમ ઇશ્યુઝ બધે છે. મેજર રીઝન્સ ફોર સ્ટાર્ટઅપ ફેલિંગ આર મલ્ટિપલ, નોટ વન. એન્ડ તમને ખબર છે આપણે જ્યારે ઈ પ્રોજેક્ટ પર હતા જે આપણે સ્ટાર્ટઅપ્સ રજિસ્ટર કરતા હતા, રોંગ પાર્ટનર્સ. તમે પાર્ટનર ખાલી પૈસા માટે લઈ લીધો પણ એ તમને કોઈ બીજી હેલ્પ કરી નથી શકતો ઇન ટર્મ્સ ઓફ ઇનપુટ. જ્યારે બિફોર વી સ્ટાર્ટેડ તમે વાત કરી હતા, ઇટ્સ એટલીસ્ટ અ 50-50 ગેમ ઇન એની બિઝનેસ. 2 પાર્ટનર છે, તું ઓન ગ્રાઉન્ડ સંભાળ, હું ઓનલાઈન સંભાળું, રાઈટ? પણ એક પાર્ટનર આવશે જે ખાલી પૈસા દઈને તમને કહેશે પ્રોફિટ દે, પ્રેશર આપશે, યુ વિલ બ્રેક. 1. સેકન્ડ, because I'm in marketing, I'm saying this is not the case, but majority startups don't have marketing funds. જે અમને તો આઈ ડોન્ટ વર્ક વિથ સ્ટાર્ટઅપ્સ મચ, કેમ કે એ લોકો પાસે ફંડ્સ હોય પણ છે તો માર્કેટિંગમાં હમ આપના પહેલે મુझे સેલ્સ લાકે દો
फिर हम पैसा बढ़ाएंगे. કેવી રીતે થશે ભાઈ? અંડા કે મુર્ગી કોણ સા પહેલે? દેટ ઇઝ અ ક્વેશ્ચન દે આર ઓલવેઝ સ્ટક. કે તો આઈ ફીલ આપણા ઇન્ડિયન સ્ટાર્ટઅપ્સ ડોન્ટ માર્કેટ ધેમસેલ્વ્સ વેરી વેલ. દે ડોન્ટ પુટ. બહુ રિસન્ટલી એક આવ્યો તો હી ગોટ અપ્રુવડ બાય મેટા. નામ નહીં લઉં, ઇન્સલ્ટ થઈ જશે. માર્કેટિંગમાં એ ખાલી પોતાનો જ ફેસ યુઝ કરે. એનું એક પ્રોડક્ટ છે વિચ ઇઝ અ સોફ્ટવેર. ઓકે. આખા એડમાં somehow I don't know how he's got Meta's backing. પ્રોડક્ટ ઇઝ ગુડ, પણ આખી એડમાં એ ખાલી પોતે બડબડ કરતો રહે કે મારું પ્રોડક્ટ આ કરે તે કરે. અરે થોડું શો કર, કંઈક બીજું શો કર, કયા ઇન્ડસ્ટ્રી માટે, કેવી રીતે. ના, ખાલી પોતાને એને. ઇન્ડિયન સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ આર દે વોન્ટ ટુ બી સીન. આજે આપણે પોડકાસ્ટ પર આવ્યા છે, તમે એનું આપણે બહુ વર્ષો સાથે કામ કર્યું. તમે આજે કીધું કે યુ વોન્ટ ટુ હેલ્પ સ્ટાર્ટઅપ્સ with certain ideas એટલે તમે બોલાવ્યો. But I've never gone out to ask for podcast. I don't want to tell the world I'm the founder, I'm a businessman. Most startup founders are like that. એ લોકોને ખાલી ઇન્સ્ટાગ્રામ પર ફાઉન્ડર લખવું છે, લિંક્ડઇન પર ફાઉન્ડર લખવું છે, બટ દે ડોન્ટ વોન્ટ ટુ બર્ન દેટ મિડલાઇટ લેમ્પ કે સવારના ઉઠો 4 વાગે અને રાતના 12 વાગે સુવો. ઉઠીને તમારું આખું પ્લાન કરો, ઓફિસ જઈને તમારા એમ્પ્લોઈઝને હેલ્પ કરો, એના પછી એના જ વચમાં ક્લાયન્ટને મળો, બહાર થોડું નેટવર્કિંગ કરો, પાછું જઈને ભણો, અપસ્કિલ. વોટ ડુ યુ નીડ? ફાઉન્ડર્સ આવશે મારી ટીમ, ચલો એ કરો. નો હેલ્પ. ઇન્ડિયન બિઝનેસીસમાં ટ્રેનિંગની ઝીરો વેલ્યુ છે. દે ડોન્ટ ટ્રેન ધ એમ્પ્લોઈઝ. આજે કોઈ પણ MBA કરીને આવ્યો છે તો એનો મતલબ એ નથી કે એને સપોર્ટ નહીં લાગે. એ નવું બિઝનેસ છે તમારા માટે. ગીવ હિમ ઓર હર સમ ટાઈમ, ટ્રેનિંગ આપો, પછી એને કંઈક ટ્રાય કરવા દો. ફેલ થશે, નો પ્રોબ્લેમ. ફેલ શું કામ થયો? વોટ વોઝ મિસિંગ? એને લૂપ હોલને ક્લોઝ કરો એન્ડ देन ट्राई अगेन. इट डजंट वर्क लाइक दैट इन इंडिया. इन इंडिया मैं कुछ करने आया हूँ, बस करो, मेरी टीम कर लेगी. फाउंडरને ખાલી હીરો બનવું છે કે હિરોઈન બનવું છે, એન્ડ દેટ ટુ એટ ધ લોએસ્ટ કોસ્ટ પોસિબલ. એમ્પ્લોયને પણ પૈસા કમ, એ લોકોને જે ટૂલ્સ આપશે એ પણ પાયરેટેડ ટૂલ્સ આપશે. કમ્પ્યુટર સેકન્ડ હેન્ડ જે મરવા પડ્યું છે. ઓકે. ચેટ જીપીટી પણ ફ્રી વર્ઝન આપી દીધું, ઠીક છે. તો આ બધું લો કોસ્ટ પર, બટ રિટર્ન શુડ બી ટોપ લેવલ. દેટ ઇઝ વેર આઈ ફીલ મોસ્ટ સ્ટાર્ટઅપ્સ આર. સો વન ઇઝ રોંગ પાર્ટનર. સેકન્ડ, ટુ લાઈક સેડ માર્કેટિંગ બજેટ્સ નોટ ધેર. થર્ડ, ટુ ઈગર ટુ બીકમ અ બિલિયનેર. આ ઇન્સ્ટાગ્રામની જે આઈ ડોન્ટ નો ઇફ વોટ ટુ કોલ ઇટ અ પ્રોપેગેન્ડા, ઓવરનાઇટ રિચ થઈ જાઓ, યુ નો, ક્વિક ફિક્સ કે ક્વિક રીચ જે પણ છે. કેમ કે હું લોકોને સાંભળું છું, મારા પોતાના એમ્પ્લોઈઝ વેન આઈ સી કે એ લોકો બેસીને શું કરે છે બ્રેકમાં, ઓ મર્સિડીઝની નવી ગાડી આવી છે, આ છે. અરે ખરીદવા માટે તું પોતાને અપસ્કિલ કરી રહ્યો છે? સર એક દિન ખરીદूंगा. વેરી ગુડ, ઓલ ધ બેસ્ટ. कैसे, क्या करने का, आगे का क्या करने का सोचा है? कर लेंगे से થઈ રહ્યું. બધું બાપા સીતારામ પર રાખીને અને એમ્પ્લોયના નામ બધું એ લોકો પર. તો અગેન જસ્ટ ટુ રિપીટ વેરી ક્વિકલી, વન, રોંગ પાર્ટનર્સ, નો માર્કેટિંગ બજેટ્સ કેપ્ટ, વોન્ટ ક્વિક રિઝલ્ટ્સ, ડઝન્ટ વોન્ટ ટુ વર્ક હાર્ડ ફોર ઇટ. આઈ થિંક આ 3 મેજર રીઝન્સ છે. એના અલાવા રાઇટ માર્કેટ સ્ટ્રેટેજી. તમારું પ્રોડક્ટ, ઇઝ ઇટ રેડી ફોર ધ, ઇટ માઇટ બી ધ બેસ્ટ પ્રોડક્ટ ઇન ધ વર્લ્ડ, પણ સારા પ્રોડક્ટ ફેલ થયા છે કેમ કે એની ટાઈમિંગ ગલત છે કાં તો એરિયા ગલત છે. રાઈટ. હું એપલ ફોન બિહારના એકદમ નાના ગામમાં વેચવા જાઉં તો એ નહીં વેચાય. ત્યાં ઓપ્પો ને વિવો જ ચાલશે. ત્યાંનો સરપંચ કાં તો કોઈ ટોપ હશે એ લેશે દેખાડો કરવા, પણ બાકી પાસે પૈસા છે જ નહીં. તો એ એના બદલે વિવો આપો, ઓપ્પો આપો, પણ તમને ત્યાં એપલ વેચવું છે કેમ કે તમને માર્જિન મોટા જોઈએ છે. ના ચાલે. ઇટ હેઝ ટુ બી પ્રોડક્ટ માર્કેટ ફિટ. એ નથી જોતા બધા. પ્રોબ્લેમ એ છે. અચ્છા. કાં તો દે વોન્ટ ટુ ગો ઓલ ઇન્ડિયા, કેમ કે हमने कॉल देवा આવે છે, ऑल इंडिया मेरे को एपैक कवर करना है, बजट ₹1,00,000. અરે 150 કરોડની આબાદી છે સાહેબ, 25 પૈસા નથી નાખવા પર પર્સન. એટલે રોંગ એક્સપેક્ટેશન. રોંગ, એબ્સોલ્યુટલી રોંગ એક્સપેક્ટેશન. નોલેજ બી લિમિટેડ. નોલેજ તો બધાને અહીંયા બહુ છે સાહેબ, શું વાત કરો છો. इंडिया इज अ ज्ञानी, यहाँ सब ज्ञानी है. देखो मैं भी तो दे रहा हूँ. અમિતભાઈ, તમારી હમણાં એક વાતમાં તમે ઉલ્લેખ કર્યો કે મોસ્ટ ઓફ ધ પ્રમોટર્સ, ફાઉન્ડર્સ જે છે એ પોતે આગળ આવે છે. તો માય ક્વેશ્ચન, પર્સનલ બ્રાન્ડિંગ. નહીં, વિચ ઇઝ દેર ઇઝ નથિંગ રોંગ ઇન દેટ, બટ હા તમે ક્વેશ્ચન પૂરું કરો.
સોરી. તો મારો ક્વેશ્ચન એ જ છે કે તમે પહેલાના બિઝનેસીસ હાઉસીસ જોઈ લો, મતલબ ઇન્ડસ્ટ્રીયલ આપણે આદિત્ય બિરલા ગ્રુપ પકડી લ્યો, બજાજ ગ્રુપ પકડી લ્યો, મહિન્દ્રા ગ્રુપ કે ટાટા ગ્રુપ, આપણે ફાઉન્ડર્સને હાર્ડલી જોયા છે અવેલેબલ, રાઈટ? અને કરન્ટલી તમે જોશો, કરંટ લોટ આપણે જોઈએ તો વેધર ઝીરોધાના કામત બ્રધર્સ હોય કે પછી ઝોહોના વેમ્બુ સાહેબ હોય કે ઝોમેટોના આપણા દીપિંદર બરાબર, કે પછી લેન્સકાર્ટ. હવે શાર્ક ટેન્ક ને બધું તમે જોવો જ છો કે પ્રમોટર્સ પોતે જ આગળ આવે છે કે આવવું જોઈએ. વોટ ડુ યુ થિંક કે પર્સનલ બ્રાન્ડિંગ આજના જમાનામાં એટલું બધું ઇમ્પોર્ટન્સ છે? ઓકે, ફર્સ્ટ થિંગ, એટલે મારી ભાષામાં હું તમને પૂછું કે એક જમાનો હતો કે પ્રમોટર્સ હતા, ફાઉન્ડર્સ બેકફૂટ નો ક્વેશ્ચન સમજી ગયો. નાઉ No, I don't think so. I don't think so. It was backfoot પર રમતા હતા. I see it as ત્યારે પ્લેટફોર્મ્સ હતા જ નહીં. આજે જે પ્લેટફોર્મ થતા ને ન્યૂઝપેપર હતા ને એમાં આવતા જ હતા. એ લોકોનું આર્ટિકલ આવતું જ હતું, એવું નહોતું કે નહોતું આવતું. ઇન અ ડિફરન્ટ વે એ લોકો પણ ઇન્ટરવ્યુઝ, એડિટોરિયલ્સ દેતા જ હતા. તો ઇટ્સ નોટ કે ત્યારે નહોતું થતું, આ લેવલ પર નહોતું થઈ રહ્યું. ઓકે, લેવલ વધી ગયો છે આજે. તો અગેન મારો પહેલા એક આન્સર હતો કે ફાઉન્ડર્સ વોન્ટ ટુ શો દેટ દે આર ફાઉન્ડર્સ. દેટ એન્ડ ધીસ ક્વેશ્ચન ઇઝ વેરી ડિફરન્ટ, ઇવન તો ઇટ સાઉન્ડ સિમિલર. કે ફાઉન્ડર્સ શુડ કમ, દે શુડ શો ટુડેઝ નીડ ઇઝ, કેમ કે આજની જેનઝી અને જેન આલ્ફા ને એ જોવું છે કે કોણ છે તું, વિચ ઇઝ અ રાઇટ ક્વેશ્ચન. વી ડિડન્ટ આસ્ક દેટ ટાઈમ કે ભાઈ આ રોડ કોએ બનાવ્યો, હુ ઇઝ ધ કોન્ટ્રાક્ટર. ખાલી આપણે ગાળ દીધી, અરે ગવર્મેન્ટ બેકાર છે, ભાઈ કોન્ટ્રાક્ટર કરપ્ટ છે. ઓકે, તો આજે એ જ જાણવું કે હુ ઇઝ ધ ફાઉન્ડર, વોટ હેઝ હી ઓર શી ડન, કે આજે કેમ ચાલુ કર્યું છે, એમને શું ખબર છે આ ઇન્ડસ્ટ્રીના બારેમાં, કે શું પ્રોબ્લેમ ફેસ થઈ રહ્યું હતું. કે આઈ કાન્ટ રિમેમ્બર ધ બ્રાન્ડ નેમ, મોમ એન્ડ મી કે જે પણ નામ છે, લાઈક ઇટ્સ અ પેરેન્ટ વેલ એજ્યુકેટેડ. દે એ લોકોને જ્યારે બેબી પ્રોડક્ટ પોતાની બેબી માટે યુઝ કરી રહ્યા હતા તો દે ફાઉન્ડ અ ગેપ. કરેક્ટ. And that's why they ended. So that makes sense, right? So that story is a nice story. Like you immediately went correct. કે હા કંઈક ઇશ્યુ હતો એટલે they ended up doing. I like that story. Now I know they had a problem. They fixed it. I want to buy. મને હવે એનું પ્રોડક્ટ જોઈએ છે. So founder led ads are great. પહેલાં પણ હતા, પહેલાં પણ પ્લેટફોર્મ એટલા હતા નહીં. ન્યૂઝપેપર વોઝ વેરી એક્સપેન્સિવ. ઇટ સ્ટીલ ઇઝ. કરેક્ટ. આજે ઇન્સ્ટાગ્રામ પર મને રીલ નાખવું હોય તો હાઉ મચ મની ડુ આઈ નીડ? I can take the phone, make the video, post it. No money needed. Idly speaking. Unless મને સ્ક્રિપ્ટ રાઇટર જોઈએ છે, મને કંઈક કરવું છે, મને બેકડ્રોપ અલગ, then વરના it is free. That's why it has increased. It is good. It should be there. It is needed now. Like I said, the new Gen Zs and the Gen Alphas and the Gen Beta will be looking at founders કે કોણ હે તું, તે શું કર્યું, શું ભણ્યું, તારું બેકગ્રાઉન્ડ શું, બધું બતાડ, પછી હું તારા પર ટ્રસ્ટ કરીશ. નહીં કે બસ તે એડ નાખી દીધી, ક્રેઝવાટિક પ્રાઇવેટ લિમિટેડ, અરે ઇટ્સ અ લિમિટેડ પ્રાઇવેટ લિમિટેડ કંપની, વાહ ને તું કોણ, તારી ટીમ કોણ. સો ઇટ ઇઝ એબ્સોલ્યુટલી નીડેડ. બટ જે મારો ફર્સ્ટ ક્વેશ્ચન, ડોન્ટ ગેટ સ્ટક કે ફાઉન્ડર આવીને ખાલી પોતાનું જ બોલ્યા કરે, અરે ટીમ શું કરે છે, કોણ છે. પ્રમોટ યોર ટીમ ઓલ્સો, નોટ જસ્ટ યોર સેલ્ફ. દેટ ઇઝ વેર ધ પ્રોબ્લેમ. સેલ્ફ સેન્ટર્ડ ન હોવું જોઈએ. યસ, ઓકે. દેટ ઇઝ વેર આઈ ફીલ ધ પ્રોબ્લેમ ઇઝ. અમિતભાઈ, એટલે આ ક્વેશ્ચન તો બધાને એપ્લિકેબલ થાય. કોસ્ટ ઓફ એક્વિઝિશન ઓફ કસ્ટમર ડે બાય ડે બહુ હાઈ જઈ રહ્યું છે, તમને બી ખબર છે, અક્રોસ ધ પ્લેટફોર્મ્સ, રાઈટ? રાઈટ. તમારું શું કહેવું છે આમાં? કંઈક સોલ્યુશન આપો ને યાર, ઓડિયન્સ સાંભળી રહી છે. એના માટે મને પે કરવું પડશે. સોલ્યુશન શું છે? આઈ ટેલ યુ વાય ધ પ્રોબ્લેમ. ટુ મેની પ્રોડક્ટ્સ ઇન ધ માર્કેટ, ટુ મેની બિઝનેસીસ ઇન ધ માર્કેટ, બધાને વેચવું છે, કરેક્ટ? એટલે એક્વિઝિશન કોસ્ટ વધવાનું જ છે. અગર આજે તમે તમે આ ભાવિક હરિયાણીનું તમે સ્ટાર્ટ કર્યું છે, બધા તમારા પાસે પોડકાસ્ટ કરવા આવશે ભાગીને. જે રાજ શર્માની પાસે હવે સાહેબ પહોંચી ગયા, વિજય માલ્યા કેમ પહોંચ્યા, અને હવે કેમ એટલા પૈસા બનાવી રહ્યો છે, કેમ કે ટુ મેની આર ગોઈંગ ટુ હિમ. તમારા પાસે ડિમાન્ડ બહુ છે તો ઓટોમેટિકલી યુ વિલ ઇન્ક્રીઝ યોર કોસ્ટ, યોર ફી રેટ. બધાને ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ એડ રન કરવી જ, ગૂગલ એડ રન, કાં તો ન્યૂઝપેપરમાં. તો ખબર છે એ લોકોનું પાવર, કે આઈ કેન, હું તમને 1 કરોડ લોકો પાસે લઈ જઈ શકું છું વિધિન અ મિનિટ. વન એડ કેન હિટ 1000 crores, 1.5 crores. યુ વોટ અમાઉન્ટ ડુ યુ હેવ, કેટલું બજેટ છે, હું એટલા લોકોને બતાડીશ.
રાઈટ. ઓકે. તો જ્યારે બધાને વેચવું છે એન્ડ ઇન ધ સેમ મેનર, તો પ્લેટફોર્મ એની ફીસ વધારશે જ વધારશે. કેમ કે આજે ફેસબુક છે, કાલે એ જિંદા રહેશે કે નહીં એને નથી ખબર. તો એ પૈસા બનાવી લેશે ને, એન્ડ હી ઓર શી વિલ રીઇન્વેસ્ટ ઇન ક્રિએટિંગ અ ન્યૂ પ્લેટફોર્મ લાઈક દે બોટ આઉટ ઇન્સ્ટાગ્રામ, નાવ દેન દે બોટ આઉટ વોટ્સએપ. એ લોકો કંઈ ને કંઈ ખરીદતા રહેશે. પોઈન્ટ એ જ છે કે માર્કેટમાં કોમ્પિટિશન બહુ વધારે છે, તો કસ્ટમર એક્વિઝિશન કોસ્ટ અનલેસ યુ સ્ટેન્ડ આઉટ વધશે, નહીં ઘટી શકે. એ તમારા પર છે કે અક્વાયર કર્યા પછી તમે એને સેકન્ડ સેલ શું કરો છો, કેટલી શોર્ટ પીરિયડમાં કરો છો ને કયા માર્જિન પર કરો છો, વિદાઉટ શોઈંગ અ એડ. વિચ મીન મેં કંઈક લઈ લીધું, એના પછી ઈમેલ મોકલો, વોટ્સએપ મોકલો, કોલ આપ્યો કે કંઈક ઓફર મોકલો, ત્યાંથી તમારું અર્નિંગ ચાલુ થશે. તમે ટ્રાય કરતો કે મારું કસ્ટમર એક્વિઝિશન કોસ્ટ ઘટતું જાય, એના માટે આસ્ક યોર સેલ્ફ તમારું પ્રોડક્ટ કેટલું યુનિક છે. અગર નથી, તમે પણ ડિજિટલ માર્કેટિંગમાં 5,000માંય કોઈ સોશિયલ મીડિયા હેન્ડલ કરે છે, અને સેમ સોશિયલ મીડિયા હેન્ડલ ધ બિગર એજન્સીઝ દેન માઇન આર ચાર્જિંગ 3 લાખ રૂપીઝ જસ્ટ ટુ હેન્ડલ 3 પ્લેટફોર્મ્સ. આટલું મોટું ડિફરન્સ છે, રાઈટ. તો હવે કેમ આટલો મોટો ડિફરન્સ છે? બિકોઝ ઓફ ટુ મેની એજન્સીઝ દેર ready to give cheap and expensive both, and all of them are running ads. Correct. તો સેમ હર ઇન્ડસ્ટ્રીમાં બહુ કોમ્પિટિશન છે, એવરીવન ઇઝ રનિંગ એડ ટ્રાઇંગ ટુ સેલ ધ સેમ પ્રોડક્ટ. આજે મમ્મી કેમ કે અમને ઇન્ક્વાયરીઝ આવે, જેન્ઝીઝ કહું કે યંગસ્ટર્સ વોટ એવર ધ એજ ગ્રુપ, બસ યુએસમાં છે ને ટી શર્ટ માર્કેટમાં બહુ લોકોએ કમાયું છે, તો બધા નીકળી ગયા ટી શર્ટ વેચવા. તો હવે શું થવાનું છે, રાઈટ? 100 કંપનીઝ ટી શર્ટ વેચશે, બધા એડ નાખશે અને સેમ ટી શર્ટ છે ખાલી. બટ કોઈએ લાઈક ધીસ ગાઈઝ ડીડ, હું નામ ભૂલી ગયો, એ લોકોના શર્ટ ને ટી શર્ટ સ્નેચ, એ લોકો કેમ આગળ વધી શક્યા? એક તો માર્કેટિંગમાં પૈસા નાખ્યા એ લોકોએ. બધા કહે અરે એ લોકોએ સ્ટાર્ટિંગમાં અરે નાખ્યા છે પીઆર ને, બટ ધેર મેઇન ગેમ વોઝ ડિઝાઇન્સ. આઈ હેવ સીન ધેર ડિઝાઇન્સ. મતલબ મારું સ્નેચ પર ક્યારેય ધ્યાન નહોતું. મારું ધ્યાન ગયું, મારા એક એમ્પ્લોય એક શર્ટ પહેર્યું તો, એઝ યુ સી આઈ લવ ડિઝાઇનર શર્ટ્સ, નોટ expensive designer shirt. I like, if it's a good design, I want it, right? And I ended up asking, and ત્યાં એ કીધું સ્નેચ સ્ટીલ, and that's when, oh, there's a brand like that. મને અહીં એડ ક્યારેય હિટ જ નહોતી થઈ, કેમ કે I was not searching for it online. I don't prefer buying clothes online because of fitting issues. So yeah, going back, you have to be unique if you want to have a lower customer acquisition cost. If you're selling જે બધા વેચે છે, તો તમે એ નહીં કમ કરી શકો. એક્વિઝિશન પછી એને રીસેલ કરીને તમે તમારું પ્રોફિટ તમને કાઢવું પડશે. હેવિંગ સેડ દેટ, લાઈક આઈ સેડ, there is a way for which contact us, we will charge you nicely and give you the solution too. Okay. Now there are lots of AI platforms, right? ChatGPT છે, Perplexity છે, ઘણા બધા છે. ઓબ્વિયસલી આ બધાના લીધે ગૂગલ પર વિઝિટર્સ ઓછા થયા હશે, કરેક્ટ? યસ. તો મારો સવાલ એ છે અમિતભાઈ કે આગળ જતાં એસસીઓમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? ઓનેસ્ટલી SEO has died 5 times every year for the last 10 years. ઓકે. As a rumor. On what basis does ChatGPT decide કે શું આપવું? If I ask the top marketing companies in Mumbai, ChatGPT ડેટા ક્યાંથી કાઢે છે? ChatGPTની કોઈ ટીમ આવી હતી મુંબઈમાં ચેક કરવા? ક્યાંથી કાઢે છે ડેટા? ગૂગલ. ટિલ 2017 it was Google, કેમ કે એના પછી ગૂગલે એને બ્લોક કરી દીધું. But now again they have signed up with Google, so I'm sure they will start using the data. But after 2017, who came in for ChatGPT? The my baap. Microsoft has Bing, which works like Google. Data ત્યાં પણ છે. ઓકે. Now again coming back, કે એ કેવી રીતે ડિસાઇડ કરશે which is the top marketing company? There is no humans of ChatGPT. They don't even have an office yet. એ લોકો જોઈ રહ્યા છે અત્યારના, as in they've started hiring. But physically it's not possible to find that data. They are crawlers, end of the day કાં તો Bingમાં વાંચી રહ્યા છે, કાં તો because one of the things that they do is they keep updating their data by scanning all the newspapers of the world and they feed the data.
તો ક્યાંયથી બટ લોંગ પ્રોસેસ છે. ફાસ્ટેસ્ટ પ્રોસેસ, ધ ક્રોલર્સ વિલ ગો ટુ ઓલ પોસિબલ ઇન્ફોર્મેશન ઓનલાઈન. એન્ડ અગેન કેવી રીતે ડિસાઇડ કરશે? ડેટા તો છે મારા જેવી, આઈ ડોન્ટ નો હાઉ મેની, બટ બહુ બધી ડિજિટલ માર્કેટિંગ કંપની છે. કોને ડિસાઇડ કરશે કે કયાનું નામ આપવું? ઇઝ બેસ્ડ ઓન ટેકનિકલ SEO અપડેટ્સ, મેટા ડેટા. ઓકે. એ બહુ ઇટ્સ બેક એન્ડ ઓફ ધ વેબસાઇટ. ક્રોલર્સ કેનોટ રીડ કોન્ટેન્ટ વિચ ઇઝ ઓન ધ ફ્રન્ટ, દે રીડ ધ કોડ. અને એ કોડમાં અપડેટ એક SEO વાળાને જ ખબર છે કેવી રીતે કરવું ને શું કરવું. તો અગર એ SEO સ્ટ્રોંગ નથી તો ઓટોમેટિકલી ચેટ GPT પર લિસ્ટ થશે જ નહીં. અચ્છા. Yes, how else will it do it? So people don't understand the tech behind it. So now SEO is more important than it ever was. સિરિયસલી? Yes. So it's not search engine optimization anymore. It is GPT optimization. નામ બદલી ગયું છે. Process is exactly the same. In fact, વધી ગયું. Right? એમાં પણ ગૂગલ પર લોકો હજુ જાય છે ને જતા રહેશે. ગૂગલ પર હવે AI આન્સર આવે છે, એના બાજુમાં તમે એક જોશો, એક નાનકડો એક આઇકન હોય છે. કરેક્ટ. ઇટ લુક્સ લાઈક અટેચમેન્ટ કે આપણે શું કહેવાય, પિન દેખાય ને, તમે એના પર ક્લિક કરો, એ વેબસાઇટ આપશે કે આ 3 વેબસાઇટમાંથી મેં આ આન્સર ખેંચ્યા છે. અચ્છા. તો એ અગર વેબસાઇટ આન્સર નહીં આપે, ઇફ ઇટ્સ નોટ SEO ઓપ્ટિમાઇઝડ, આ લોકો આન્સર લાવશે ક્યાંથી? ઇટ ઇઝ ઓલ ટેક ડ્રિવન, નોટ હ્યુમન ડ્રિવન. એટલે સામાન્ય માણસની લેંગ્વેજમાં આપણે કહીએ કે મને હોટલ બુક કરવું છે, Right. છે કે મારે ફ્લાઇટ્સ બુક કરવી છે, રાઈટ? તો મેક માય ટ્રીપ પર જઈશ. અલ્ટિમેટલી અગર ત્યાં એરલાઇન કંપની કે હોટલ લિસ્ટેડ હશે જ નહીં તો રિઝલ્ટ બી નહીં આવે. કરેક્ટ. યસ. સો વેરી સિમ્પલ, નાઇસ વન. યા, સિમ્પલ એક્ઝામ્પલ ઇઝ ધેટ. એટલે SEO ઇમ્પોર્ટન્ટ છે. બહુ વધારે થઈ ગયું હવે ઇમ્પોર્ટન્ટ. આ વસ્તુ હું એટલા માટે રિપીટ કરું છું કારણ કે મને પોતાને એમ લાગતું હતું કે SEO ની હવે જરૂર શું છે, પણ થેન્ક્સ ફોર ક્લેરિફાઈંગ અમિતભાઈ. Yeah, without technical update, ChatGPT cannot read your data. બરાબર છે. Another way છે, but it's a long term. You can now feed ChatGPT. You can have your own GPTs feed that data out. But આ બધા કરવાના છે, and you need very high technical knowledge for that. એ SEO થી મોંઘું છે, તો એના કરતાં SEO તો પહેલાં સ્ટાર્ટ કરી લો. ઓકે. અમિતભાઈ, તમે જોશો ડિજિટલ માર્કેટિંગ ફિલ્ડમાં ઓલમોસ્ટ એવરી યર ચેન્જીસ આવતા હોય, પણ મેજર ચેન્જીસ કે રિફોર્મ્સ જેને આપણે કહીએ એવરી 5 years કંઈક ને કંઈક નવું આવે. સે ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કે 2008ની પહેલાં, ઓર વી સે કે આફ્ટર અરાઇવલ ઓફ ફ્લિપકાર્ટ ઇન ઇન્ડિયા ઇન 2008ની આસપાસ ફ્લિપકાર્ટ આવ્યું, બરાબર? એટલે ત્યારે ઓનલાઈન કોમર્સ, ઈ કોમર્સ ધીરે ધીરે ઇવોલ્વ થતું ગયું. દેન ફિનટેક, લોજીટેક, ઘણું બધું થયું. ઓનલાઈન કોમર્સથી લઈ, ઈ કોમર્સથી લઈ હવે અત્યારે આપણે ક્વિક કોમર્સના જમાનામાં છીએ, બરાબર? વોટ ઇઝ નેક્સ્ટ? શું લાગે છે અહીંયાથી હવે આગળ ક્યાં જશું? Local commerce. Quick commerce is again that only. ઓકે. So that is something as Charismatic we are working on. There are other companies also who I think who have started. I mean, again depends on product. કે કયું પ્રોડક્ટ તમે સર્ચ કરી રહ્યા છો કે તમને વેચવું છે. કપડાં હવે ક્વિક કોમર્સથી લોકલ કોમર્સ પર પણ વોટ ઇઝ ડિફરન્સ હું એ પણ બતાવી દઉં. ક્વિક કોમર્સ ઇઝ બેસિકલી ઝેપ્ટો અને જે પણ બીજા નામ છે, એ લોકોની પોતાની વેરહાઉસીસ છે જ્યાં બ્રાન્ડ્સે એ લોકોના પ્રોડક્ટ આપી દીધા છે ઓલરેડી. અને એ લોકોએ પોકેટ્સ ઓફ એરિયાઝમાં આ ખોલી રાખ્યું છે, એટલે એ લોકો ફટાફટ મોકલી શકે છે તમે જેમ એના એપ પર નાખશો. ધ ટાઈમ હેઝ કમ. હું ટ્રાય કરું છું કે લોકલ જ્યાં સમજે ને આઈ હોપ તમારા માધ્યમથી પહોંચી જ જશે, એટલીસ્ટ આપણા ગુજરાતી ભાઈઓ અને બહેનો માટે. લોકલી તમારી વેબસાઇટ, તમારું વોટ્સએપ બરાબર ઓપ્ટિમાઇઝ કરો અને લોકલ આ જે ઝેપ્ટો, ઝોમેટો, સ્વિગી જેટલા પણ નામ છે એ લોકોના એમ્પ્લોઈઝ સાથે કનેક્ટ કરો, કેમ કે એ લોકો પણ કોન્ટ્રાક્ટ પર છે, ફૂલ ટાઈમ નથી, કોઈ પાર્ટ ટાઈમ કરે છે, કાં તો દે લોગ ઇન એન્ડ લોગ આઉટ. એ લોકો પાસે બાઇક છે, તમારી કપડાની દુકાન છે, કાં તો ગ્રોસરી સ્ટોર છે, કાં તો વોટ એવર યોર પ્રોડક્ટ ઇઝ. એ લોકો હું એડ રન કરીશ, બાય નાવ, એક્સચેન્જ ઇન 2 hours. લોકલ છું, લોકલ શોપ કરી શકે ને, કેમ ના કરી શકે? મેં એડ રન કરી,
કોઈએ હવે ઈ જ છે મારું વેબસાઇટ કાં તો એપ કાં તો વોટ્સએપ હેઝ ટુ બી પ્રોપરલી ઓપ્ટિમાઇઝ કે જોયું ઓ મને શર્ટ તો આજે જોઈએ છે મને સાંજના જવું છે હવે ઝેપ્ટો પર માન્યવર છે ને એક બે જ ઓપ્શન છે પણ આ શોપવાળા પાસે તો બહુ બધા છે ચેક કરું ઓર્ડર નાખીશ તો મને કલાકમાં આપી શકે કે આઈડલી ટુડે ઇટ ઇઝ પોસિબલ અગર એ શોપવાળા બરાબર કનેક્ટ કાં તો એ પોતે માણસ રાખી લીધો યુ મીન ટુ સે હાઇપર લોકલ થઈ હાઈપર લોકલ યસ ઓકે તો એ લોકો ફટાકથી ડિલિવરી આપશે તમે પહેરો ના ગમ્યું એને કાં તો કોન્ટેક્ટ કરો થોડું એમાં કોમ્પ્લિકેશન આવશે થોડું ઇન્વેસ્ટમેન્ટ લાગશે પણ એ આદત લગાવી દીધી અગર લોકલ છે કે નહીં જા મોલમાં નહીં જા બિગ બ્રાન્ડ માટે અમે અહીંયા છે ને વર્ષોથી બેઠા છે દુકાન ખોલીને ગાંડા થોડી છે કરોડો નાખ્યા છે અમારાથી લે અમે તને એક્સચેન્જ 2 કલાકમાં આપીશ પાછું પોસિબલ છે આજે ઇટ્સ નોટ કે આ પહેલાં પોસિબલ હતું કેમ કે એટલા આ કોન્સેપ્ટ જ નહોતું ટુડે ધ કોન્સેપ્ટ હેઝ કમ નાવ ધ લોકલ જેટલા પણ રિટેલર ભાઈઓ અને બહેનો છે એ લોકોને પોતાની કનેક્ટ અમે લોકો હોપફુલી વેરી સૂન આ લોન્ચ કે એ લોકોને પૂરું આઈડિયા આપી શકીશ પણ અત્યારના ઇન શોર્ટ ઈ જ છે આજુબાજુ જેટલા બાઇકવાળા છે જે ઓલરેડી આ કામ કરી રહ્યા છે એ લોકોને કહી દો ભાઈ मैं तेरे को कॉल करूँगा आके मेरा कपड़ा लेके जाने का कस्टमर को देके आ जाने का एक्सचेंज है वापस मैं बोलूँगा सेम प्रोसेस જે ઝેપ્ટો કરી રહ્યો છે એ તમને સેટ કરવું પડશે દેટ્સ ઇટ એન્ડ પીપલ વિલ બાય લોકોને ખરીદવું છે એ લોકોને કસ ઓપ્શન ઘર બેઠા બેઠા જોઈએ છે પ્રોબ્લેમ એ છે તો એ પ્રોબ્લેમનું સોલ્યુશન આપો બસ એન્ડ દેર આર 1 or 2 બ્રાન્ડ્સ હુ હેવ સ્ટાર્ટેડ આઈ લેટ્સ સી હજુ એ પણ બ્રાન્ડ જ છે એ લોકો પણ વેરહાઉસ લઈને ચાલી રહ્યા છે ઇટ ઇઝ સ્ટીલ નોટ લોકલ હાઇપર લોકલ ક્વિક કોમર્સ વિલ સર્વાઇવ લાગે છે ઓ ઝેપ્ટો એબ્સોલ્યુટલી આટલા લેઝી લોકો છે વર્લ્ડમાં કેમ નહીં સર્વાઈવ થાય એબ્સોલ્યુટલી ઓફકોર્સ આટલા બધા ક્વિક કોમર્સમાંથી કોઈ જેને ફંડિંગ મળતી રહેશે એ રહેશે અચ્છા કેમ કે બહુ લાગત છે એમાં એ છેલ્લે લિસ્ટેડ કરીને અમારા જ પૈસા શેરના થ્રુ લેશે અમને જ સર્વિસ આપશે અને અમારાથી જ સર્વિસ ફી પણ લેશે સો ઇટ વિલ સર્વાઈવ ઇટ વોન્ટ ડાય અનલેસ કલ્ચરલ ડિફરન્સ થઈ ગયું જેમ બહુ રિસેન્ટલી સન્ડે લાસ્ટ કે એના પહેલાં મારી દીકરીને કંઈક તો અમને વી ડિસાઇડેડ ટુ મેક બ્રેડ પકોડા આઈ થિંક સવારમાં મારી વાઈફે કીધું અરે બ્રેડ છે નહીં હું બ્રેડ પકોડા માંગે इमीडिएटली मारी दिक्री अरे जेप्टो से मंगा लो मैं कहा अरे एक्स्ट्रा पैसा लगता है नीचे है जा लेके जा मैंने इन्हें घूस आपी पड़ी कहते कि इतने रुपए का आएगा तेरे हाथ में 15 बचेगा 15 का तू कुछ तेरा खरीद पर चल के जा और चल के आ એ મેં એને કીધું 15 રૂપિયા એક્સ્ટ્રા જાય તો એનું તું કંઈક લઈ લે તો માયની નહીં તો એના મોઢાથી ઇમિડિયેટલી શું નીકળું ઝેપ્ટો સે મંગા લો બરાબર છે તો ઇટ વિલ સર્વાઈવ નો ડાઉટ અબાઉટ ઇટ જસ્ટ દેટ હુ વિલ નવા નામાં આવશે વધારેથી વધારે અચ્છા બસ પણ સર્વાઈવ તો થવાનું છે અમિતભાઈ ક્રેઝવાટિક કઈ રીતે હેલ્પ કરી શકે કયા ટાઈપના બિઝનેસીસને હેલ્પ કરે છે બેઝિકલી કઈ ટાઈપની ઇન્ડસ્ટ્રીવાળા તમને કોન્ટેક્ટ કરી શકે ideally speaking all the industry we cater to be over the period hame loka hai B2B we've taken care of it really well तो right B2C D2C હવે તો અમે લોકો direct to government પણ કામ કરી રહ્યા છે so how can we help I'll tell you હવે આ બિઝનેસીસનું ડિસિઝન છે એ લોકોને આ સપોર્ટ જોઈએ છે કે નહીં રાઈટ ફ્રોમ અ બેસિક બ્રાન્ડ ગાઈડલાઇન્સ સૌથી પહેલાં તો જે ઇન્ડિયામાં બ્રાન્ડ ગાઈડલાઇન બહુ કમ લોકો વાપરી રહ્યા છે બટ ઇટ્સ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કે તમારી બ્રાન્ડનું લુક શું હોવું જોઈએ કલર શું હોવા જોઈએ તમારું આર્ટવર્ક જે પણ જાય છે બહાર એની ગાઈડલાઇન્સ હોવી જોઈએ લોગો મેકિંગ ટુ ધ એન્ટાયર ગો ટુ માર્કેટ સ્ટ્રેટેજી કે તમને કયા માર્કેટમાં કેવી રીતે જવું જોઈએ એના માટે વેબસાઇટ લાગશે કે વોટ્સએપ લાગશે બધું લાગશે આઈડલી સ્પીકિંગ તો ડિપેન્ડિંગ ઓન તમને કેટલું મોટું બ્રાન્ડ બનવું છે સો વી કેન હેલ્પ ધેમ રાઇટ ફ્રોમ લોગો મેકિંગ ટુ વેબસાઇટ ટુ કોન્ટેન્ટ ટુ શૂટ SEO, social media, organic plus paid, Google organic plus paid, PR. So it's a full throttle agency. Okay. કે તમને એક જ સો ઇન ધ પાસ્ટ વાય આઈ ડીડ ધીસ પ્લસ ઇન ધીસ આના પછી એડ રન કર્યા પછી કોલ આવશે કે લીડ આવશે તો એનું શું કરવું કેવી રીતે એને હેન્ડલ કરવું કેવી રીતે એ લોકોને ફોલોઅપ કરવું બીકોઝ એન્ટાયર જર્ની આખી કેમ કે આઈ બીન ફોર્ચ્યુનેટ કેમ કે મેં જલ્દી આઈ બીન ફોર્ચ્યુનેટ કે હું ગરીબ હતો એટલે મને જલ્દી કામ કરવાનું ચાલુ કરવું પડ્યું અમે જોયું બહુ મોટો ડિફરન્સ વેન આઈ નાવ સી બિઝનેસમેન કે એના સન કે ડોટરને મળું
who come from a well to do family, અને મારામાં ડિફરન્સ કેમ છે થિંકિંગ પ્રોસેસમાં, નોટ દેટ આઈ એમ સ્માર્ટર દેન ધેમ. દે સ્ટાર્ટેડ આરામ સે. They had the, I mean, today my daughter is going to do the same thing. She'll start आराम से. पापा काम किए ना, पैसा बनाया है, तो थोड़ा उड़ाओ. मेरे भी पापा ने किए. There were unfortunate situations that have happened with my father and whatever. मैं नसीब गरीब था, जल्दी काम चालू किया, તો વहाँ પૂરી જર્ની દેખને મિલી. એ જોયું કે કેવી રીતે એન્ડ ઓફ ધ ડે ત્યારે પછી મને પણ વધારે પૈસા કમાવતા તો હું બીપીઓમાં લાગી ગયો. આઈ હેવ ધ લેંગ્વેજ, તો એમાં હું સેલ્સ સારો કરી રહ્યો હતો. તો મને એક વર્ષમાં જ આઈ ગોટ પ્રમોટેડ, ટ્રેનર બન્યો, TL બન્યો, ઓપરેશન્સ જોયું વિધિન અ સ્પેન. બાય 24 આઈ વોઝ હેડિંગ અ ટીમ ઓફ 800 પીપલ. તો એમાં આખું જે મેં તમને સ્ટાર્ટિંગમાં જર્ની કીધી કે એડ રન થયા, કોલ આવ્યો, કાં તો લીડ આવી, એના પછી એને ઓફર આપ્યો, એના પછી ફોલોઅપ કરવું પડે, કેમ કે એક ઓફરમાં કંઈ થાય નહીં. યુ હેવ ટુ કીપ ફોલોઈંગ અપ. કન્વર્ટ થયું, કન્વર્ટ થયા પછી એને નેક્સ્ટ પ્રોડક્ટ શું આપવું એ લોકો એ પણ સોચતા હતા, જે આજે હજુ ઇન્ડિયામાં નથી થતું. શું વાત છે. દેટ ડીપ લેવલ, એન્ડ દેટ ઇઝ વોટ ક્રેઝવાટિક ડઝ. દેટ્સ વાય ગ્રોથ પ્રિડિક્શન, કે અગર તમે આ બધું લાઈન બરાબર કરશો ને તો અમે તમને પ્રિડિક્ટ કરીને આપશું કે વોટ લેવલ વિલ યુ ગો. પણ તમારી લાઈન તૂટતી રહેશે, હાથની રેખાઓમાં તૂટ છે, તો પંડિતે કહેશે ભાઈ તુમ જલ્દી જાને વાલે હો. So that's how Charismatic can help. Complete digital. Plus now digital contact center હોય કે તમારી સેલ્સ ટીમ હોય, એ લોકોને કેવી રીતે ફોલોઅપ કરવા. To now we've also gone offline, કે ટ્રેન્સ, હોર્ડિંગ્સ, ઓફલાઈન પણ બ્રાન્ડિંગ બહુ જરૂરી હોય બેસ્ડ ઓન વોટ પ્રોડક્ટ. માસ પ્રોડક્ટ છે તો ઓફલાઈન લાગે જ લાગે, કેમ કે દેન ઓનલાઈન બીકમ્સ વેરી એક્સપેન્સિવ. બટ ઇટ હેઝ ટુ બી અ મિક્સ ઓફ ઓલ. તમે એક પકડીને ચાલશો એ ખાલી ઇન્ફ્લુએન્સર માટે છે. તમે પ્રોડક્ટ બેઝ છો. યુ હેવ ટુ બી એવરીવેર. ઓમની પ્રેઝન્ટ ઇઝ ધ વર્ડ. સો દેટ્સ વેર Charismatic કેન રિસર્ચ, પ્લાન, એક્ઝિક્યુટ એન્ડ સપોર્ટ ઇન ધ એન્ટાયર જર્ની. સરસ. સો થેન્ક યુ અમિતભાઈ. થેન્ક યુ સો મચ ફોર કમિંગ ઓન ધ શો. થેન્ક યુ ફોર હેવિંગ મી હિયર. આઈ હોપ વધારેથી વધારે લોકો આ સાંભળે એન્ડ પ્લીઝ માર્કેટિંગમાં સ્પેન્ડ કરો. મારા સાથે નહીં, પોતાના ટીમ સાથે. મે હેલ્પ યોર ટીમ ગેટ સ્ટ્રોંગર. થેન્ક યુ.